ભરૂચમાં સમસ્ત ખારવા હાંસોટી માછી સમાજનો 5મો સમૂહ લગ્નોત્સવ અંબે માતા વિદ્યાલય બંબાખાના ખાતે યોજાયો, જેમાં 18 યુગલો લગ્ન ગ્રંથિમાં જોડાયા હતા। ખારવા હાંસોટી માછી સમાજના અગ્રણીઓએ 2018થી સમૂહ લગ્નની શરૂઆત કરી હતી। ત્યારબાદ 2019, 2020 અને 2023માં સફળ સમૂહ લગ્નો યોજાયા હતા। ભાડભૂતથી જનોર સુધીના નદી કિનારે વસતા સમાજના લોકોએ આ પ્રસંગ માટે વિશેષ તૈયારીઓ કરી હતી। કાર્યક્રમમાં દરેક યુગલ માટે અલગ મહિયારું, ચોળી અને સ્ટેજની વ્યવસ્થા કરવામાં આવી હતી। આ પ્રસંગે કુકરવાડા ત્રિગુણાતીત આશ્રમના સ્વામી લોકેશાનંદજી મહારાજ, શારદાપીઠ મઠના મઠાધીશ મુક્તાનંદજી અને સ્વયં સાંઈરામ ગુરુજીએ નવદંપતીઓને આશીર્વાદ આપ્યા હતા। રાજકીય ક્ષેત્રમાંથી સાંસદ મનસુખભાઈ વસાવા, ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, જંબુસરના ધારાસભ્ય ડી.કે. સ્વામી અને વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણા સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। 18 વરરાજાઓની એક સાથે નીકળેલી વરયાત્રાએ બંબાખાના વિસ્તારમાં અનેરો માહોલ સર્જ્યો હતો। સમાજના દાતાઓ દ્વારા નવદંપતીઓને ભેટ સોગાદો અર્પણ કર્યા હતા। ખારવા માછી અને હાંસોટી સમાજના કુલ 18 જોડાઓ 9 દંપતીઓએ ભાગ લીધેલો છે અને આ સમૂહ લગ્ન કરવાનો મૂળ હેતુ એવું છે કે અમારો સમાજ, ખારવા સમાજ જે બધે વિખરાયેલો છે, જેવો કે ભારભૂત, હાંસોટ, અંબેતા, કસક, મક્તમપુર, એ સમાજના લોકો અહીંયા એકત્રિત થાય અને એકત્રિત થઈને સમાજનો એક જે 9 દંપતી એને આશીર્વાદ આપે અને અહીંયા જે ખર્ચાઓ જે આપણા સમૂહ લગ્ન થકી જે ખર્ચાઓ લગ્નમાં થાય છે એ ખર્ચાનું ભારણ ઓછું થાય અને મા બાપ એમની દીકરીઓને સારી રીતે પરણાવી શકે, એવો અમારો ઉદ્દેશ છે। એટલે અમે સંદેશ એક જ આપવા માંગીએ છીએ ખારવા માછી હાંસી સમાજના લોકોને, હવે પછી પણ ત્યારે સમૂહ લગ્નમાં પોતે લોકો જોડાય અને આ સમૂહ લગ્ન દ્વારા એમના લગ્નના ખર્ચાઓ ઓછા થાય અને બીજું કે આપણે જે વ્યસન વ્યથા છે એ વ્યસન મુક્તિ પણ આ સમાજના લોકોમાં ઓછી થાય એવી હું સર્વ સમાજના લોકોને વિનંતી કરું છું। સમાજના લોકો આમાં ઉત્સાહપૂર્વક ભાગ લે, યુવાનો અને ભાઈ બહેનોને પણ વિનંતી કરું છું કે આપણા ઉત્સવ છે એ ઉત્સવને દીપાવીએ અને આપણે સમાજમાં એક નવી પ્રણાલિકા ઊભી કરીએ કે જેના દ્વારા આપણો સમાજ એકત્રિત થઈ અને ગમે તેવું નેતૃત્વ આપણા સમાજમાં બી હોય એવા નેતાઓ, રાજકારણીઓનો લાભ લઈને પણ આ સમાજ એકનો ઉત્કર્ષ થાય અને એવો મારી શુભેચ્છા છે।